મિત્રો, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ, અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ. આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર જે ખેતીને લગતી અવનવી માહિતી છે, ટેકનિકલ માહિતી છે, તેમજ જે કંઈ બિયારણની નવી જાતો છે, તો એના વિશેની માહિતી વિડીયો દ્વારા અને એક ખેડૂત મિત્રથી બીજા ખેડૂત મિત્રો સુધી હંમેશા પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ, જેથી કરીને જે ખેડૂત પાસે જ્ઞાન પડેલું છે તે જ્ઞાન હંમેશા વહેતું રહે. એટલે ખેડૂત મિત્રો, વધારે પડતા ખેડૂત મિત્રો આપણા ચેનલના માધ્યમથી જોડાય, એટલે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને વિડીયો દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરે અને અન્ય ખેડૂત મિત્રો સુધી ફોરવર્ડ કરે. તો આજે પણ આપણે એક એવા ફિલ્ડ ઉપર પહોંચી ગયા છે કે આપણે આને પહેલા ચણાના જે નવી જાતો છે એના વિશેની માહિતી આપણે વિડીયો દ્વારા મૂકેલી છે, પરંતુ આ સિવાય જે મગફળીની એક નવી વેરાયટી છે જે સાયન્ટિફિક એગ્રી સીડ્સ દ્વારા બહાર પાડેલી વેરાયટી છે, જે અનંત 37 નંબર અથવા તો અન્ય વેરાયટીઓ જે કઈ બજારમાં મળતી જ હોય છે, પરંતુ આ સમયગાળો અત્યારે એવો છે કે જે રોગના જે પ્રશ્ન છે, જીવાતોના પ્રશ્ન છે, તેમજ રોગ પ્રતિકારક શક્તિ હવે જે જૂના બિયારણોમાં પહેલા વાવી નાખતા ને થઈ જતું એ રીતના હવે નથી થતું. તો સમયગાળા પ્રમાણે જો તમારે ચાલુ હોય છે તો જે નવી માહિતીઓ છે, નવી ટેકનિકલ ઇન્ફોર્મેશન દ્વારા અને જે નવી બિયારણની જાતો છે એ તમારે વાવશો તો જ તમે બજારમાં ટકી રહેશો. આવું જ એક જે ઉદાહરણ પૂરું પાડેલું છે એ જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે એને ઉદાહરણ આ સિઝનમાં પૂરું પાડેલું છે. તો એના વિશે જે મગફળીની જે અનંત 37 વેરાયટી છે એના વિશે માહિતી મેળવશું. તો કાકા, તમારું નામ બોલશો? મારું નામ છે કાનજીભાઈ રાઘવભાઈ વણપરિયા, ગામ અકાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. તમારા મોબાઈલ નંબર છે 9909036590. આ મગફળીની વેરાયટી કઈ છે તમે વાવેલી છે? આ મગફળીની વેરાયટી છે અનંત 37 અને ચોમાસાની અંદર વાવી હતી અને ઈ પછી હલર કાઢી અને 35 થી 40 ની એવરેજ આનો ઉતારો આવે છે અને એક 90 થી 100 દિવસની અંદર પાકી જાય છે. માત્ર 90 થી 100 દિવસની અંદર? 90 થી 100 દિવસમાં પાકી જાય. એટલે તમારે ઉનાળે વાવવું હોય તો આ વેરાયટી ચાલે? અત્યારે ઉનાળે અમે વાવી જ છે. માંડવી કાઢી અને મેં એમાં મગ વાવ્યા અને સોરી વાવી અને ઈ કાઢીને સીધી પાછી ઉનાળું માંડવી વાવી. અને આ શિયાળો જે દાણા અમારા હલરમાંથી નીકળ્યા હતા એ 2 કેર અમે અખતરો કરવા પૂરતા વાવ્યા છે. આ અનંત 37 આ તમે જોઈ શકો છો, આ આવું ઉત્પાદન આવે છે. અત્યારે વલ નથી થયું પણ ઉત્પાદન સોમાં જેટલું જ આમાં દેખાય છે. બાકી બીજા નંબરમાં હું આખું 12 વીઘાની અંદર ઓર્ગેનિક ખેતી કરું છું અને ઇઝરાયલ પત્તીથી મેં આંબા વાવેલા છે 12 બાય 6 ફૂટે અને 12 બાય 8 ફૂટે. અને બાકી જો લાલ કોબી છે, પછી બ્રોકલી છે, પછી સ્ટ્રોબેરી વાવી છે અને આખા ફાર્મ ની અંદર અમે 10-12 વર્ષથી ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક કરી છે. અને છાસ, ગૌમૂત્ર અને મારે વાયર 500 ફૂટની વાયર છે, એમાં બધી જ જાતના ઝાડ વાવેલા છે અને ઝાડની દવા બનાવીને અમે છાંટી છે. મતલબ 0 રૂપિયાની દવા વગર તમે ખેતી કરો? ખેડૂતોને જો આગળ વધવું હોય તો એને ગાય રાખવી પડે, ગાય આધારિત ખેતી કરવી પડે અને તો જ તમે ખેડૂતો 2 પાંદડ થઈ શકે અને ડબલ આવક થઈ શકે. અને તમે જે સ્ટ્રોબેરીનું વાવેતર કરેલું છે એ કેટલા વીઘામાં છે આંતરપાક તરીકે? સ્ટ્રોબેરી તો મેં હરિયાણાથી રોપા મગાવ્યા હતા ખાલી અખતરો કરવા પૂરતા. આપણે થાય છે કે નથી થતા તો 100% સક્સેસ થી એમાં 50% રોપા બરી ગયા છે અને 50% રહ્યા છે અને ઉત્પાદન બહુ સારું આવશે. આવતી સાલ મારે 2 વીઘાની ડ્રીપ થી અને ઓમ પારાપત્તીની ડ્રીપ થી વાવવાની છે. હવે જે આ તમે મગફળીનું વાવેતર કરેલું છે એમાં દવાનો ઉપયોગ 1 થી 2 નોર્મલી? ના, આમાં તો અમે દવા કોઈ છાંટતા નહીં, કોઈ હાવ દવા છાંટતા નથી. મારે અહીં વાડીએ બધો પ્લાન છે માત્ર ગાય આધારિત હોય 100% ગાય આધારિત ખેતી કરી. તો મિત્રો આપણે કહી શકીએ કે 0 પેસ્ટિસાઇડ એટલે કે 0 દવાનો ઉપયોગ કરી માત્ર ગાય આધારિત ઉપયોગ દવાનો જે કરેલો છે. અને તેમ છતાં પણ જો મગફળીનું ઉત્પાદન કેટલું તમે મેળવો છો? 35 થી 40 ની અંદર 35 થી 40 માં. તો મતલબમાં એમ કહી શકાય કે મગફળીની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી કહેવાય. રોગ જીવાતના પ્રશ્નો છે એ પણ ઓછા આવે છે. અને જે 3 સિઝન છે કે શિયાળુ, ચોમાસું અને ઉનાળુ 3 સિઝનમાં વેરાયટી ટકી રહી એવી વેરાયટી છે. જો ઓર્ગેનિક ખેતી કરવી હોય, પ્રાકૃતિક ખેતી કરવી હોય તો તમારે ગાય રાખવી પડે તો જ તમે પ્રાકૃતિક ખેતી કરી શકો. તો ખેડૂત મિત્રો, તમે જોયું ને, જે માત્ર 0 દવાનો ઉપયોગ કરીને માત્ર ગાય આધારિત જે દવા છે એ ઉપયોગ કરીને અને સારું ઉત્પાદન મેળવી શકાય છે. તો ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે, નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો.